શિવરાજ ઋષિશ્વર શ્રાવસ્તી નગરીથી વિહાર કરીને પ્રભુ મહાવીર હસ્તિનાપુર પધાર્યા. હસ્તિનાપુરના રાજા શિવે તાપસ દીક્ષા ધારણ કરી હતી. તેઓ છઠના પારણે છઠની તપસ્યા કરતા હતા. તેમને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેમણે તેમના જ્ઞાનમાં 7 દ્વીપ અને 7 સમુદ્ર જોયા. તેમણે તે જ રીતે પ્રણુપણા કરી. તેમના અનુયાયી ઘણા થઈ ગયા. ભગવાન હસ્તિનાપુરમાં બિરાજતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વોરવા નગરમાં પધાર્યા. તેમણે શિવ રાજર્ષિના વિષયમાં સાંભળ્યું. તેમના ઉપર તેમને વિશ્વાસ ન બેઠો. તેમણે પ્રભુને એ વિષયમાં પૂછ્યું. ભગવાને ફરમાવ્યું, ગૌતમ, શિવ તાપસ પોતાના અલ્પ જ્ઞાનના કારણે આવી પ્રરૂપણા કરી રહ્યા છે. હકીકતમાં આ લોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. ભગવાનના આ સમાધાનની વાત અનેક લોકોએ સાંભળી. લોકોમાં એ જ ચર્ચા થવા લાગી. શિવ રાજર્ષિ આ વાત સાંભળીને શંકાશીલ બની ગયા. તેથી તેમનું વિભંગ જ્ઞાન લુપ્ત થઈ ગયું. શિવ રાજર્ષિએ મહાવીર સ્વામીના સંબંધમાં ઘણું સાંભળ્યું હતું. તેથી પ્રભુ તરફ શ્રદ્ધા તો હતી જ, તેમાં વિભંગ જ્ઞાન નષ્ટ થતાં જિજ્ઞાસાવશ તેઓ પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ દેશના દ્વારા શિવ રાજર્ષિના પ્રશ્નોના જવાબ દઈ દીધા. શિવ રાજર્ષિ ખુશ થઈ ગયા. તેમને પ્રભુની સર્વજ્ઞતા ઉપર શ્રદ્ધા બેસી ગઈ. તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. એક તાપસ બનેલા રાજર્ષિ પ્રભુ પાસે દીક્ષા લે તે અદ્ભુત ઘટના હતી. પ્રભુનો પ્રભાવ સર્વત્ર પ્રસરી રહ્યો હતો. શિવ રાજર્ષિ કેવળ જ્ઞાન પામીને મુક્તિગામી બન્યા. પ્રભુ હસ્તિનાપુરથી વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. તે વખતનું ચોમાસું ત્યાં કર્યું. તે ચાતુર્માસ પૂર્ણ કરીને પ્રભુ મગધ દેશમાં પધાર્યા. એ વર્ષનું ચાતુર્માસ રાજગૃહી નગરીમાં કર્યું. દેવતાના ડગાવ્યા ડગે નહીં યાને કામદેવ શ્રાવક. રાજગૃહીથી વિહાર કરીને પ્રભુ ચંપા નગરીમાં પધાર્યા. ત્યાં સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર કામદેવ ભગવાનનો ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યા. તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પ્રભુના મુખ્ય શ્રાવકોમાં કામદેવનું નામ ગૌરવપૂર્વક લેવાય છે. કામદેવ ગાથાપતિની પાસે 18 કરોડ સોના મહોરો તથા 6 ગોકુળ ગાયોના હતા. તેમના ધર્મપત્નીનું નામ ભદ્રા હતું. ભગવાનના સત્સંગથી તે દંપતી ધર્મમય બની ગયા તથા સારી રીતે શ્રાવક ધર્મ પાળવા લાગ્યા. એકવાર સૌધર્મેન્દ્રએ પોતાની દેવસભામાં કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધા તથા દ્રઢતાને ખૂબ જ વખાણી. તેનાથી શંકાશીલ બનીને એક દેવ તેમની પરીક્ષા કરવા માટે આવ્યો. તે વખતે કામદેવ પોતાની પૌષદશાળામાં ધર્મજાગરણ કરી રહ્યા હતા. તે દેવે પિશાચનું ભયંકર રૂપ બનાવ્યું તથા કર્કશ અવાજે બોલ્યો, કામદેવ, તમારું આ ધર્મજાગરણ નર્યું પાખંડ છે. આને છોડી દો, નહીતર તલવારથી માથું ઉડાડી દઈશ. કામદેવ જરાય ડર્યા નહીં. તેમણે દેવને કાંઈ જવાબ આપ્યો નહીં. તેનાથી દેવ વધારે ક્રોધે ભરાઈને સર્પનું રૂપ ધારણ કર્યું તથા કામદેવને ભયંકર ડંચ માર્યો. કામદેવ જરાય ચલિત થયા નહીં. તેમણે ઉપરા-ઉપરી અનેક ડંચ માર્યા, છતાં તેઓ ડગ્યા નહીં. દેવ વિચારમાં પડી ગયો કે એક માનવમાં આટલી તાકાત ક્યાંથી આવી. તેણે હાથીનું રૂપ બનાવીને કામદેવને સૂંઢમાં લપેટીને આકાશમાં ઉછાળ્યા. નીચે પછાડી પોતાના પગથી કચરવા લાગ્યો, છતાં કામદેવ મેરુવત અડોલ રહ્યા. આખરે આધ્યાત્મિક શક્તિ પાસે દૈવી શક્તિ પરાજિત થઈ. તે દેવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયો તથા કામદેવને નમસ્કાર કરીને પોતાના અપરાધની ક્ષમા માંગી. તેણે કામદેવની દ્રઢતા તથા સહિષ્ણુતાની મુક્ત કંઠે પ્રશંસા કરી. તે સ્વસ્થાને ગયો. બીજા દિવસે કામદેવને સમાચાર મળ્યા કે ભગવાન મહાવીર ચંપા નગરીમાં પધાર્યા છે. કામદેવ પ્રભુના દર્શનાર્થે ગયા. પ્રભુએ ઉપદેશ આપીને કામદેવને પૂછ્યું, કાલે રાત્રે ધર્મ જાગરણ કરતા
તે દેવે તમારી ખૂબ કસોટી કરી, પરંતુ તે દેવ પરાજિત થયો તે સાચી વાત છે. કામદેવે કહ્યું, પ્રભો, તે સર્વ આપની કૃપાનું ફળ છે. પ્રભુએ કામદેવની દ્રઢતાને વખાણી તથા સંતોને કહ્યું, દેવાનું પ્રિયો, કામદેવ શ્રાવક હોવા છતાં દેવતાના ડગ્યા નહીં, તો સાધુની દ્રઢતા તો એનાથી વિશેષ હોવી જોઈએ. સાધુ સાધ્વીઓએ પ્રભુની વાતને હૃદયંગમ કરી તથા તેની દ્રઢતાની અનુમોદના કરી. રાજા અને યુવરાજ સાથે દીક્ષિત થયા. ચંપાનગરીથી વિહાર કરીને પ્રભુ પૃષ્ઠ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાંના રાજા શાલ તથા યુવરાજ મહાશાલ પ્રભુની પર્યુપાસના કરી તથા ઉપદેશ સાંભળ્યો. તે બંને પ્રતિબોધ પામીને પોતાના ભાણેજ ગાગલીની રાજ્યગાદી સોંપીને પ્રભુની પાસે દીક્ષા લીધી. ઐશ્વર્ય મદયાને દર્શાણ ભદ્ર રાજા પૃષ્ઠ ચંપાથી વિહાર કરીને મહાવીર સ્વામી દર્શાણપુર પધાર્યા. ત્યાંના મહારાજા દર્શાણભદ્ર હતા. તેમને પ્રભુની પધરામણીના સમાચાર મળ્યા. તેઓ પ્રસન્ન થઈ ગયા. તેમને વિચાર આવ્યો કે મારા આરાધ્ય દેવ ભગવાન મહાવીર મારા નગરમાં પધાર્યા છે, તો મારે સંપૂર્ણ ઐશ્વર્યની સાથે પ્રભુના દર્શન કરવા જોઈએ. આજ સુધી કોઈએ ન કર્યા હોય તેવા ઠઠારા સાથે મારે પ્રભુની પાસે જવું છે. પોતાના પૂર્ણ વૈભવની સાથે દર્શાણભદ્ર રાજા ભગવાનને વાંદવા ચાલ્યા. તેઓ પોતાના મુખ્ય હાથી ઉપર આરૂઢ થયા હતા. સંગીત વાદ્ય આદિ પૂરજોશમાં ચાલુ હતા. વિશાળ જનસમૂહ તેમની સાથે હતો. કોઈ ચક્રવર્તી આવી રહ્યા હોય તેવું લાગતું હતું. પોતાના ઐશ્વર્યનો તેમને ભારે મદ હતો. શકેન્દ્ર મહારાજાએ પ્રભુને દર્શાણપુરમાં બિરાજેલા જોયા. સાથે દર્શાણભદ્ર રાજાને ઐશ્વર્ય મદમાં ડૂબેલા જોયા. ભક્તિ અને અભિમાનને સાથે જોઈને દેવેન્દ્ર નવાઈ પામ્યા. તેમણે દર્શાણભદ્ર રાજાના મદને ઉતારવા માટે પોતાનું દૈવી ઐશ્વર્ય પ્રદર્શિત કર્યું. પહાડ જેવા હાથી ઉપર ઇન્દ્ર સવાર થયેલા હતા. હાથીના વિશાળ દાંત ઉપર પાણીની વાવડીઓ હતી. તેમાં કમળ ખીલેલા હતા. કમલપત્રો ઉપર દેવીઓ નૃત્ય કરી રહી હતી. ગંધર્વો ગીત ગાઈ રહ્યા હતા. દેવોનો વિશાળ સમૂહ ઇન્દ્રના હાથીની સાથે હતો. આવી દિવ્ય વિકુર્વણા કરીને શકેન્દ્ર દર્શાણભદ્રની સાથે સમાંતરે ચાલવા લાગ્યા. સૌધર્મેન્દ્રના અદ્ભુત ઐશ્વર્યને જોઈને દર્શાણભદ્ર રાજાનો મદ ઓગળી ગયો. તેઓ ભોંટપ અનુભવવા લાગ્યા. પોતાનો પરાભવ તેમને માન્ય ન હતો. તેઓ નીચે ઉતરા પ્રભુને વંદન કર્યા. એકાંતમાં જઈને પંચમુષ્ટિ લોચ કર્યો. મુનિવેશ ધારણ કરીને ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. શકેન્દ્ર મહારાજા હતપ્રભ થઈ ગયા. તેઓ પરાજિત થઈ ગયા તથા બોલ્યા, રાજર્ષિ, આપ જીત્યા તથા હું હાર્યો. આપે જે માર્ગ સ્વીકાર્યો તે મારાથી લઈ શકાય તેમ નથી. આટલું કહીને શકેન્દ્ર દર્શાણભદ્ર રાજર્ષિની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. દર્શાણભદ્ર રાજર્ષિ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળીને કેવળ જ્ઞાની બન્યા તથા મોક્ષ મેળવ્યો. દર્શાણભદ્ર રાજા વીર વાંધ્યાધરી માન. પછી ઇન્દ્ર હઠાયો દિયો છ કાય અભેદાન. ત્યાંથી ભગવાન મહાવીર વિદેહ જનપદમાં વિહાર કરતા વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. ત્યાં ચાતુર્માસ કર્યો. ભગવાન મહાવીરના પ્રથમ શ્રાવક શંખ તથા પુષ્કલી. વાણિજ્ય ગ્રામનું ચોમાસું પૂરું કરીને ભગવાન મહાવીર સાવરથી નગરીમાં પધાર્યા. ત્યાં શંખ, પુષ્કલી, પોખલી આદિ અનેક શ્રમણોપાસક રહેતા હતા. ભગવાનના પ્રથમ શ્રાવક શંખ તથા પુષ્કલી જ હતા. પ્રભુની ઉપાસના સર્વેએ કરી તથા દેશના સાંભળી. શંખ શ્રાવકે અન્ય શ્રાવકોને કહ્યું, દેવાનુપ્રિયો, પ્રભુની પધરામણી થઈ છે ત્યારે આપણે આપણો સમય વિશેષ પ્રકારે
ધર્મ આરાધનામાં પસાર કરવો જોઈએ. તેથી 4 પ્રકારના ભોજન તૈયાર કરાવો. આપણે બધા સાથે મળીને ભોજન કરીશું. ત્યાર પછી પાક્ષિક પૌષધ કરીને ધર્મ જાગરણ કરીશું. શંખની વાત બધાને ગમી. તેમણે ભોજન તૈયાર કરાવ્યું. બધા ભોજનશાળામાં એકત્રિત થઈને શંખની પ્રતીક્ષા કરવા લાગ્યા. આ બાજુ શંખ ઘરે પહોંચ્યા, પણ રસ્તામાં તેમનું ચિંતન બદલ્યું. પૌષ્ટિક ભોજન કરીને પૌષધની આરાધના કરવી ઉચિત નથી. મારે ઉપવાસ સહિત પૌષધ કરવું જોઈએ. પોતાના ધર્મપત્ની ઉત્પલાને કહીને શંખ પૌષધશાળામાં ચાલ્યા ગયા. પૌષધ લઈને ધર્મ જાગરણ કરવા લાગ્યા. ભોજનશાળામાં એકઠા થયેલા શ્રાવકો શંખની પ્રતીક્ષા કરવા લાગ્યા. આખરે બધાએ પુષ્કલીને શંખને બોલાવવા માટે મોકલ્યા. પુષ્કલી તેમના ઘરે આવ્યા તથા શંખ ક્યાં ગયા તેની પૃચ્છા કરી. તેમના ધર્મપત્નીએ પૌષધશાળામાં પૌષધની આરાધનાની વાત કરી. પુષ્કલી પૌષધશાળામાં ગયા તથા શંખને બહુ ઠપકો આપીને પોતાની નારાજગી પ્રગટ કરી. બીજે દિવસે શંખે વિચાર કર્યો કે પ્રભુના દર્શન કરીને જ પૌષધ પાળવો જોઈએ. તેઓ ભગવાનની પાસે પહોંચ્યા. પુષ્કલી આદિ શ્રાવકો ત્યાં જ હતા. પુષ્કલીએ બધાની વચ્ચે કહ્યું, શંખે આપણી સાથે છેતરપિંડી કરી છે, તેથી તે નિંદ છે. પુષ્કલીની વાત સાંભળીને ભગવાન મહાવીરે ફરમાવ્યું, શ્રમણોપાસકો, શંખ નિંદાને પાત્ર નથી. તેમનું ચિંતન કપટયુક્ત ન હતું, પણ ધર્મયુક્ત હતું. તેમણે પૌષધોપવાસ કરીને ધર્મ જાગરણ કર્યું છે. તેઓ સુદ્રષ્ટ જાગરિકાથી જાગ્યા છે. પ્રભુની વાતથી બધાના મનનું સમાધાન થઈ ગયું. સર્વે શંખની ક્ષમા માંગી. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, ભંતે, સુદ્રષ્ટ જાગરિકા કોને કહેવાય? ભગવાને કહ્યું, ગૌતમ, જાગરિકા 3 પ્રકારની છે, બુદ્ધ, અબુદ્ધ અને સુદ્રષ્ટ. કેવળ જ્ઞાનીઓનું જાગરણ બુદ્ધ જાગરિકા કહેવાય છે. છમસ્ત મુનિઓની અપ્રમત્તતા અબુદ્ધ જાગરિકા કહેવાય છે. અને તત્વજ્ઞ શ્રાવકોનું ધર્મચિંતન સુદ્રષ્ટ જાગરિકા કહેવાય છે. ગૌતમ સ્વામીએ ફરીને પૂછ્યું, ભગવાન, શંખ દીક્ષા લઈ શકશે? ભગવાને ના પાડી. તેના ભવિષ્ય સંબંધી કહ્યું કે તે પ્રથમ દેવલોકમાં જશે તથા મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષ પ્રાપ્ત કરશે. બધા તેનું ભવિષ્ય સાંભળી ખુશ થઈ ગયા. અંબડ ચેલા 700 ને નમો નમો નિષદિન. ભગવાન મહાવીર સાવરથી નગરીથી વિહાર કરીને કાંપલીયપુર પધાર્યા. ત્યાં અંબડ નામના સંન્યાસી રહેતા હતા. તેમના 700 શિષ્યો હતા. તેઓ પ્રભુના સંપર્કમાં આવ્યા. તેઓ પ્રભુના સત્સંગથી એટલા પ્રભાવિત થયા કે પોતાના શિષ્યોની સાથે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે સમયમાં અંબડ સંન્યાસી એક પ્રતિષ્ઠિત પરિવ્રાજક હતા. તેઓ છઠના પારણે છઠની તપસ્યા કરતા હતા. સૂર્યની સામે ઉદ્ધવબાહુ કરીને આતાપના લેતા હતા. તેનાથી તેમને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. અન્ય અનેક લબ્ધિઓ પણ તેમણે પ્રાપ્ત કરી હતી. કાંપલીયપુર તથા આજુબાજુના અનેક નગરો તથા ગામોમાં તેમનો વિશેષ પ્રભાવ હતો. તેઓ પોતાની વૈક્રિય લબ્ધિથી પોતાના 100 રૂપ બનાવીને 100 ઘરોમાં પારણા કરતા હતા. તેમણે પોતાના 700 શિષ્યોની સાથે શ્રાવક વ્રત સ્વીકાર્યા ત્યારે કેટલીક કઠોર પ્રતિજ્ઞાઓ કરી હતી. લીલોતરી તથા અદત્તાદાનનો આજીવન ત્યાગ કર્યો હતો. તેમણે અનેક વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું હતું. એકદા અંબડ સંન્યાસી પોતાના 700 શિષ્યોની સાથે કાંપલીયપુરથી પુરીમતાલ નગર જઈ રહ્યા હતા. ઉનાળાનો સમય હતો. તે દિવસે વિશેષ તાપ હતો. ચાલતા ચાલતા તેઓને વિશેષ તૃષા લાગી. તેઓ એક નદીના કિનારે પહોંચ્યા, પરંતુ સંયોગવશાત ત્યાં આજ્ઞા દેનાર કોઈ ન હતું. તેમને અદત્તાદાનનો ત્યાગ હતો. તેઓ ઘણીવાર સુધી આજ્ઞા દેનારની પ્રતીક્ષા કરતા રહ્યા, પણ કોઈ આવ્યું નહીં. તૃષા તીવ્રતર થઈ રહી હતી. એવા સમયે પણ પ્રતિજ્ઞાની દ્રઢતા એવી જ હતી.
આખરે તેમને લાગ્યું કે પાણીના અભાવથી તેઓ જીવી શકશે નહીં. તેમણે નદીની રેતી પર પોતાના બિછાના પાથર્યા, ભગવાન મહાવીરને ભાવથી વંદન કર્યા તથા આજીવન અનશન સ્વીકારી લીધું. તેઓ સર્વે સમાધિ મરણે મૃત્યુ પામી 5મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ પદ પ્રાપ્ત કરશે. સંન્યાસીઓની આવી નિષ્ઠા મહાવીર શાસનની બલિહારી ગણાય છે. કાંપિલ્યપુરથી પ્રભુ વૈશાલી પધાર્યા. તે ચાતુર્માસ ત્યાં પસાર કર્યો. ગાંગેય અણગાર શેષકાળમાં અન્યત્ર વિચરીને પ્રભુ પુનઃ વાણિજ્ય ગ્રામના દૂતીપલાશ ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના ગાંગેય અણગાર વાણિજ્ય ગ્રામમાં બિરાજતા હતા. તેમણે ભગવાનની દેશના સાંભળી તથા ગદગદિત થઈ ગયા. ભગવાનની સર્વજ્ઞતાને સાબિત કરવા તેમણે ગહન પ્રશ્નો કર્યા, પરંતુ ભગવાને સહજ રીતે તેના ઉત્તર આપી દીધા. ગાંગેય અણગાર ખુશ થઈ ગયા. તેઓ ભક્તિભાવથી પ્રભુને નમી પડ્યા તથા પ્રભુના શાસનમાં ભળી ગયા. કાલાંતરે તેઓ કેવળ જ્ઞાની થઈને મોક્ષમાં પધાર્યા. તે વર્ષનું ચાતુર્માસ પ્રભુએ વૈશાલી નગરીમાં કર્યું. સમયમ ગોયમ મા પયામય. વૈશાલીનું ચાતુર્માસ પરિપૂર્ણ કરીને ભગવાન મહાવીર મગધ દેશમાં પધાર્યા. રાજગૃહી નગરીમાં બિરાજ્યા. કેટલાક સમય ત્યાં બિરાજી ચંપા નગરીમાં પધાર્યા. પ્રભુની આજ્ઞાથી ગૌતમ સ્વામી શાલ અને મહાશાલ રાજર્ષિની સાથે પૃષ્ઠ ચંપા પધાર્યા. ત્યાંના રાજા ગાગલી તથા તેમના માતા પિતાએ ગૌતમ સ્વામીનું સ્વાગત કર્યું. સત્સંગ તથા પોતાના મામા શાલ મહાશાલના ત્યાગથી પ્રભાવિત થઈને ગાગલી રાજાએ પણ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાના મનની વાત માતા પિતાને કરી. પુત્રના વૈરાગ્યની વાત સાંભળીને માતા પિતા પણ વૈરાગ્યવાસિત બની ગયા. ત્રણેય ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી. 5 મુનિવરોની સાથે ગૌતમ સ્વામીએ પૃષ્ઠ ચંપાથી વિહાર કર્યો. 5 મુનિવરો ઉત્કૃષ્ટ ચારિત્ર પાળીને કેવળ જ્ઞાન પામ્યા. તેઓ ભગવાન મહાવીર પાસે પધાર્યા. 5 કેવડી પરિષદ તરફ જવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામીએ તેમને કહ્યું, પ્રથમ પ્રભુને વંદન કરો, પછી ઉચિત પરિષદમાં આસન ગ્રહણ કરજો. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું, ગૌતમ, એમને રોકો નહીં. એમણે પોતાની મંજિલ પ્રાપ્ત કરી લીધી છે. એમને રોકીને તમે કેવડી વિતરાગ ભગવંતોની આસાધના કરી છે. એ આસાધનાની ભૂલને સુધારો. ગૌતમ સ્વામી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કેવડી ભગવંતોની ક્ષમા યાચી. ગૌતમ સ્વામી વિચારવા લાગ્યા, આજના દીક્ષિત મુનિઓ કેવડી બની ગયા, જ્યારે વર્ષો પહેલાં દીક્ષિત થયેલો હું હજી છમસ્ત છું. આ કેવી વિચિત્રતા! ભગવાન મહાવીરે ફરમાવ્યું, ગૌતમ, અપ્રશસ્ત ચિંતનનો ત્યાગ કરો. ભંતે, મારી ચિંતા બરાબર નથી? ગૌતમ સ્વામીએ પૂછ્યું. ભગવાન મહાવીરે ફરમાવ્યું, અપ્રશસ્ત ચિંતન પ્રમાદને વધારે અને કેવળ જ્ઞાનને બાધારૂપ આ પ્રમાદ જ છે. કેવો પ્રમાદ છે ભગવાન? ગૌતમ સ્વામીએ પૂછ્યું. ભગવાને ફરમાવ્યું, મોહ પ્રમાદનું એક રૂપ છે, તે જ મોટું બંધન છે. પ્રભુએ આગળ ખુલાસો કર્યો, હે ગૌતમ, તમે દીક્ષા લીધી ત્યારથી જ મારા ઉપર મોહાસક્ત છો. તમે જન્મ જન્માંતરોથી મારી સાથે છો, તેથી તે મોહ તમને બાધારૂપ છે. ઉત્તરાધ્યાન સૂત્રના 10મા અધ્યાયમાં પ્રભુએ એ જ વાત ગૌતમ સ્વામીને કરી છે. તીર્ણો હુંસી અર્ણમ વ મહમ કિમ પુણ ચિઠ્ઠસી તિર્માગઓ અભિતુર પારમ ગમિત્તળે સંયમમ ગોયમ મા પયાએ. હે ગૌતમ, તમે મોટા સાગરને તરી ગયા છો. હવે કિનારે શા માટે અટકી ગયા છો? કિનારાના મોહથી મુક્ત થઈને કેવળ જ્ઞાનની મંજિલે પહોંચો. તેમાં એક સમયનો પણ પ્રમાદ ન કરો. ભગવાનની વાત સાંભળીને ગૌતમ સ્વામીને પોતાની ભૂલ પ્રમાદાવસ્થાનો ખ્યાલ આવ્યો. તેમના માટે મહાવીર સ્વામી તરફનો ભક્તિરાગ ઘટાડવો અતિ કઠિન હતો.
તેઓ આત્મમંથન કરવા લાગ્યા, પરંતુ તેમના ચિંતનના પ્રત્યેક દૃષ્ટિકોણમાં મહાવીર સ્વામીની મમતામયી પ્રતિમા હતી. એ મમતા દૂર કરવી એમના માટે મુશ્કેલ હતી. તેમણે ભગવાનને પૂછ્યું, ભગવાન, શું હું છમસ્ત જ રહીશ? ભગવાને ફરમાવ્યું, નહીં ગૌતમ, તમે કેવળ જ્ઞાનના કિનારે ઊભા છો. તમારી અને મારી ગતિ એક જ થશે. તે ગતિનું નામ છે સિદ્ધ ગતિ. ગૌતમ સ્વામીને પોતાનું સુખદ ભાવિ સાંભળીને આનંદ થયો. તેઓ અપ્રમત્ત સાધનામાં આગળ વધવા લાગ્યા. ચંપાપુરીથી વિહાર કરીને પ્રભુ રાજગૃહી પધાર્યા. ત્યાં ચાતુર્માસ કર્યો. પ્રભુના પરમોપાસિકા સુલસા સતી. રાજગૃહી નગરીમાં રહેતા સુલસા શ્રાવિકા ભગવાન મહાવીરના અનન્ય ઉપાસિકા હતા. તેઓ પ્રભુના પ્રથમ શ્રાવિકા ગણાય છે. તેઓ દ્રઢ ધર્મી તથા સમતા સંપન્ન સતી હતા. 16 મહાન સતીઓમાં પણ તેઓ ગણાય છે. શ્રેણિક મહારાજાના સારથીનું નામ નાગ હતું. તે સુલસા નાગના ધર્મપત્ની હતા. તે બંને જણાએ ભગવાન મહાવીરની પાસે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા હતા. તેઓ નિસંતાન હતા. પતિ પત્ની બંને સંતાનના ઈચ્છુક હતા, પરંતુ તેમણે પોતાના વ્રતોની સાથે ક્યારેય બાંધછોડ કરી ન હતી. મંત્ર તંત્રાદિની જાળમાં તેઓ ફસાયા ન હતા. સુલસા પરમ સમતા સંપન્ન શ્રાવિકા હતા. એકદા સકેન્દ્ર મહારાજાએ પોતાની દેવસભામાં સુલસાની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એક દેવ તેની સમતાની પરીક્ષા લેવા માટે આવ્યો. તેણે એક મુનિનું રૂપ બનાવ્યું તથા ગોચરી માટે સુલસાને ત્યાં આવ્યો. સુલસાએ મુનિનું સ્વાગત કર્યું તથા આહાર પાણી વહોરવાની પ્રાર્થના કરી. મુનિએ કહ્યું, ભદ્રે, મારે આહારની જરૂર નથી. મને તો લક્ષપાક તેલ જોઈએ. સુલસા એકદમ પ્રસન્ન થઈ ગઈ. તે બોલી, મુનિવર, મારી પાસે 3 ઘડા લક્ષપાક તેલના છે. આપ ઈચ્છાનુસાર ગ્રહણ કરીને મને લાભ આપો. સુલસાએ દાસીને કહીને લક્ષપાક તેલનો ઘડો મંગાવ્યો. દાસીએ ઘડો ઉઠાવ્યો, પરંતુ તે દેવ પોતાની માયાથી દાસીનો હાથ હલાવ્યો. તેથી તે ઘડો પણ પડી ગયો અને ફૂટી ગયો. તેલ ઢોળાઈ ગયું. દાસી ભયભીત થઈને ધ્રુજવા લાગી. પરંતુ સુલસાએ શાંતિથી દાસીને કહ્યું, બીજો ઘડો લઈ આવ. દાસીએ બીજો ઘડો ઉઠાવ્યો. દેવમાયાથી તે ઘડો પણ પડી ગયો. સુલસાએ ત્રીજો ઘડો મંગાવ્યો, પરંતુ પૂર્વવત તે પણ ફૂટી ગયો. તે વખતે પેલો દેવ સુલસાના મનના પરિણામ જાણી રહ્યો હતો. અમૂલ્ય વસ્તુ નાશ પામવા છતાં પણ સુલસાના મનમાં અંશ માત્ર રોષ ન આવ્યો. ત્યારે તે મુનિરૂપી દેવ બોલ્યો, ભદ્રે, મારા નિમિત્તે તમને આટલું નુકસાન થયું તેનો મને ભારે અફસોસ થઈ રહ્યો છે. સુલસાએ કહ્યું, મુનિવર, નુકસાનની મને ચિંતા નથી, પણ ઔષધિના માટે આપને લક્ષપાક તેલ ન મળી શક્યું તેનો મને ખેદ જરૂર થાય છે. સુલસાની સમતા તથા સમ્યક દ્રષ્ટિને જોઈને તે દેવ ગદગદ થઈ ગયો. તેણે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું તથા કહ્યું, દેવાનુપ્રિય, તમે ઇન્દ્ર મહારાજા દ્વારા પ્રશંસિત છો. મેં તમારી પરીક્ષા કરી, પરંતુ તમે સંપૂર્ણ ઉત્તીર્ણ થયા છો. દેવદર્શન ખાલી નથી જતા, તેથી તમારી ઈચ્છાનુસાર માંગો. સુલસાએ કહ્યું, મને મહાવીર સ્વામીનો ધર્મ મળ્યો છે, તેથી બીજું કાંઈ જોઈતું નથી. તેવે વરદાન માંગવા માટે સુલસાને અતિ આગ્રહ કર્યો. ત્યારે સુલસાએ કહ્યું, આપ એવો ઉપાય બતાવો કે જેનાથી હું માતા બનું. દેવે સુલસાને 32 ગોળીઓ આપી તથા કહ્યું, એક એક ગોળીથી એક એક પુત્ર થશે. આટલું કહીને દેવ અંતર્ધાન થઈ ગયો. સુલસાએ વિચાર્યું, મારે 32 પુત્રોનું શું કામ છે? એક જ પુત્ર બસ છે. હું 32 ગોળીઓ એક સાથે ખાઈ જાઉં, જેથી 32 લક્ષણો એક પુત્ર થાય. આવો વિચાર કરીને સુલસાએ 32 ગોળીઓ ખાધી. પરિણામ સ્વરૂપ સુલસાના ગર્ભમાં 32 જીવો ઉત્પન્ન થયા. ગર્ભની વૃદ્ધિ થતાં તેને અસહ્ય પીડા થવા લાગી. સુલસાએ તે દેવનું સ્મરણ કર્યું. પૂરી વાત જાણીને તે દેવ સુલસા ઉપર નારાજ થયો.
છતાં તેને સુલસા ઉપર સદભાવ હોવાના કારણે તેણે દેવશક્તિથી એવી વ્યવસ્થા કરી કે પ્રસવ સુધી સુલસા પીડા મુક્ત બની ગઈ. ઉચિત સમયે સુલસાએ 32 પુત્રોને જન્મ આપ્યો. પુત્રો ક્રમશ મોટા થયા, યુવાન થયા ત્યારે 32 શ્રેણિક મહારાજાના અંગરક્ષક તરીકે નિમાયા. શ્રેણિક મહારાજાએ જ્યારે ચેલણાનું અપહરણ કર્યું ત્યારે 32 અંગરક્ષકોએ ચેડા મહારાજાના બાણથી સુરંગમાં જ વીરગતિ પ્રાપ્ત કરી હતી. એક સાથે 32 પુત્રોના મૃત્યુથી સુલસાનું મન સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન બની ગયું. તે વૈરાગ્યવાસિત બનીને પોતાનો સંપૂર્ણ સમય ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવા લાગી. એકદા ભગવાન મહાવીર ચંપાનગરીમાં બિરાજતા હતા. અંબડ સંન્યાસી પ્રભુનો ઉપદેશ સાંભળવા ચંપામાં ગયા. ઉપદેશ સાંભળ્યા પછી તેમણે ભગવાનને કહ્યું, ભગવાન, હું રાજગૃહી જઈ રહ્યો છું. ભગવાન મહાવીરે કહ્યું, રાજગૃહી નગરીમાં મારા એક શ્રાવિકા રહે છે. તેનું નામ છે સુલસા. તે દ્રઢધર્મી છે, પ્રિયધર્મી છે. તેને મારો ધર્મ સંદેશ કહેજો. ભગવાનની વાતની અનુમોદના કરતા અંબડ સંન્યાસી રાજગૃહી પહોંચ્યા. તેમના મનમાં થયું કે તે આદર્શ શ્રાવિકાના મારે દર્શન કરવા જોઈએ કે જેની પ્રશંસા ખુદ ભગવાન મહાવીર કરે છે, પરંતુ પહેલાં મારે એની શ્રદ્ધાની પરીક્ષા કરવી જોઈએ. અંબડે સુલસાની પરીક્ષા કરવા માટે બ્રહ્માનું રૂપ બનાવ્યું અને રાજગૃહી નગરીના પૂર્વ દિશાના દ્વાર પર આકાશમાં અધ્ધર આસન લગાવીને સ્થિર થઈ ગયા. બ્રહ્માની પધરામણીથી રાજગૃહવાસીઓએ પ્રભાવિત થઈ ગયા. હજારો લોકો બ્રહ્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા, પરંતુ સુલસા ન ગઈ. અંબડ ચકિત થઈ ગયા. પછી તેમણે વિષ્ણુ અને શંકરના ક્રમશ રૂપ ધારણ કરીને દક્ષિણ અને પશ્ચિમ દિશાના દ્વારો પર આસન જમાવ્યા. તેમને જોવા માટે બધા ગયા, પરંતુ સુલસા ન ગઈ. ચોથા દિવસે અંબડ સંન્યાસીએ ભગવાન મહાવીરનું રૂપ બનાવીને ઉત્તર દિશાના દ્વાર પાસે આકાશમાં સમૂહ શરણની રચના કરી. નગરજનો મોટી સંખ્યામાં ગયા, પરંતુ સુલસા ન ગઈ. મહાવીર સ્વામીના રૂપમાં અંબડ સુલસાના ઘરે પહોંચ્યા અને કહ્યું, સુલસા, તમે મારા દર્શન કરવા કેમ ન આવ્યા? સુલસાએ કહ્યું, તમે મહાવીર સ્વામી નથી. મહાવીર સ્વામી ચમત્કાર બતાવતા નથી. તમે ચમત્કાર બતાવીને લોકોને નમસ્કાર કરાવો છો, તેથી તમે મહાવીર સ્વામી નથી. અંબડ પ્રભાવિત થઈ ગયા. તેમણે મૂળ સ્વરૂપ પ્રગટ કરીને સુલસાની ખૂબ પ્રશંસા કરી. તેમણે મહાવીર સ્વામીનો ધર્મ સંદેશ કહ્યો. તેનાથી સુલસા ગદગદ થઈ ગઈ. સુલસા સતી સારી રીતે શ્રાવિકા ધર્મ પાળીને આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગમાં ગયા. ત્યાંથી આવતી 24મીમાં નિર્મમ નામના 15મા તીર્થંકર થશે. વંદન એ ભાવિના ભગવાનને. જય જિનેન્દ્ર.